હેપી હોળી મિત્રો. અને હોળી પર તો આપણે બધાને કલરની જરૂર તો પડે જ. આજે આપણે કલર બનાવીશું ઘર બેઠા, નેચરલ કલર, કોઈ કેમિકલ વગરનો. અને તમે પણ એવી રીતે જ કલર બનાવજો, હું જે મુજબ વિડીયોમાં દેખાડું એવી રીતે, બરાબર. અને આજે આપણે ફૂલોથી જ કલર બનાવશું. અમે આવી ગયા છીએ ડુંગરા ઉપર ફૂલો લેવા માટે, ખાકેરના ફૂલો મિત્રો, એને કેસુડો કહેવામાં આવે. અને તમને દેખાડ દઉં, આ છે મિત્રો કેસુડાના ફૂલ, ખાકેરના, અને ખાકેર કહેવામાં આવે આ ઝાડને. અને તમે બધા ઓળખતા જ હશે. આ કેસુડાના ફૂલા તોડી અને આપણે એને કલર મસ્ત બનાવશું, બરાબર. અને હવે ફૂલો તોડીએ મિત્રો, કમ્પ્લીટ મસ્ત, બરાબર મિત્રો. આ નેસે પણ ઘણા બધા ફૂલો પડી રહેલા છે, આ કેસુડાના ફૂલ. અને આપણે તોડશું. આ ઘણા જ આપણે ડુંગરા ઉપર બહુ જ ફૂલો પડી રહેલા છે, તમે જુઓ. કોઈ આનો ઉપયોગ કરતું નથી, પણ આપણે ઉપયોગ કરશું, બરાબર. અને અહીંથી આપણે ફૂલો તોડીએ તો મને દેખાડો. આ ફૂલો આપણે તોડશું. આ બાજુથી આપણે આવીએ છીએ કે આ બાજુ આપણું ઘર છે મિત્રો. અને તમે મને ઓળખતા જ હશે, હું પતંગડી ગામનું, મારું નામ મેહુલ. અને આપણી ચેનલનું નામ મેહુલ MGS. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે, મતલબ આઈડી છે, તેને પણ ફોલો કરી લીજો. મેહુલ MGS એવી રીતના નામ છે. તો હવે આપણે ફૂલો તોડીએ. તો મિત્રો આપણે ફૂલા તોડવાનું શરૂ કરી દીધું છે, ને તોડી પણ લીધા. આપણે હુક્કા ફૂલોની પણ જરૂર પડશે, તો આપણે હુક્કા ફૂલો પણ વેણી લઈએ ને હશે તો. અને આપણે લીલા ફૂલો પણ તોડીએ. કમ્પ્લીટ મિત્રો આપણે ખેલી ભરી લીધી. કેસુડાના ઝાડા પણ મિત્રો અહીં બહુ જ છે, ઘણા બધા. અને આપણે માપના લઈ લીધા છે, આપણે જરૂર હતી એટલા. અને કંઈ નહીં, આવા જંગલમાં આપણે ફૂલો લેવા આવેલા ડુંગર ઉપર, કમ્પ્લીટ. અને હવે આપણે જઈએ, મતલબ મેં હવે ઓનો કલર બનાવવાનો. તો મિત્રો આપણે ઘેર પાછા આવી જા ફૂલો લઈ. અને હવે આપણે કલર બનાવીએ. અને સૌથી પહેલાં તો આપણે આ કલર, આ ફૂલો છે એને છોડી લઈએ. અને આ ડાળખીઓ છે એને અલગ કરી નાખીએ. ફૂલ ડાળખા મેં તો કમ્પ્લીટ પહેલાં ખેલી છોડી લઈએ. આપણે ફૂલો બધા મિત્રો આ છે એ પહેલાં નેસે ખાલી કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે ફૂલો ખાલી કરી લીધા. અને હવે આપણા ડાળખીમાં ફૂલે છે એ કાઢી લઈશું કમ્પ્લીટ, બરાબર. તોડી લઈએ મિત્રો કમ્પ્લીટ આપણે ફૂલ.
હવે આપણે સૌથી પહેલાં તો જોઈશે તપેલું મિત્રો. તપેલાની અંદર આ ફૂલ છે બધા નાખી દઈએ. આવી રીતે તમારે તપેલું લઈ લેવાનું, તપેલાની અંદર ફૂલ નાખી દેવાના, બરાબર. આવી રીતે કમ્પ્લીટ નાખી દેવાના ફૂલ અંદર તપેલાની અંદર. અને પછી તમારે શું કરવાનું છે, પાણી રેડી દેવાનું છે, બરાબર. હું દેખાડું એવી રીતે તમારે કરવાનું. પાણી હવે આપણે લઈ લઈએ મિત્રો. રેડી લઈએ આપણે પાણી મિત્રો. માપે પાણી રાખવાનું મિત્રો તમારે. આટલું રાખવાનું મિત્રો તમારે. લગભગ ફૂલ અંદર બુડી જવા જોઈએ પાણીની અંદર આવી રીતે. અને હજુ પાણીની જરૂર છે એટલે નાખી દઈએ થોડુંક. આવી રીતે નાખી દેવાનું. આટલું પાણી જોયું મિત્રો. ફૂલ હોય એટલું પાણી નાખવાનું આવી રીતે. અને હવે આપણે શું કરવાનું છે કે ડીટા હળગાવીએ અને ચૂલા ઉપર તપેલું મેલીએ અને ઉકાળવાના છે આપણે. સળવીએ એવી રીતે મને કરવાની છે પ્રોસેસ, બરાબર. તો હવે પહેલાં ડીટા હળગાવી લઈએ. તો મિત્રો આપણે કમ્પ્લીટ ડીટા હળગાવી દીધી. અને હવે આપણે તપેલું મેલીએ ચૂલા ઉપર, બરાબર. તો ચૂલા ઉપર આપણે તપેલું મેળી દઈએ. આવી રીતે તમારે તપેલું ચૂલા ઉપર મેળી દેવાનું. અને પાણી પણ આટલું જ રાખવાનું છે, કંઈ ફેરફાર નથી કર્યો. અને કમ્પ્લીટ મસ્ત કલર બનશે મિત્રો. તમે પૂરું વિડીયો જોજો. તો મિત્રો આપણે તપેલું મેળી દીધું છે ચૂલા ઉપરને કમ્પ્લીટ ઉકળવા દેવાનું છે. અને તમે પણ એવો જ કલરની ટ્રાય જરૂર કરજો, બરાબર. અને હવે આપણે ઉકળવા દઈએ થોડી વાર. લગભગ આ ફૂલો ઉપર તો કલર નહીં જાય ને ત્યાં સુધી મને ઉકાળવા દેવાનું, બરાબર. અને કંઈ ઢોકવા હોકવાનું નહીં, મને એમ જ ઉકળવા દેવાનું. પૂરું વિડીયો જોજો. તો મિત્રો આપણે ઉકળે જ છે ફૂલો, બરાબર. અને તમારે ઉકળવા જ દેવાના. જો આ ઉકળવાનું શરૂ જ છે. અને તમારે હલાવી લેવાનું છે 1 થી 2 વાર. અને થોડો થોડો મિત્રો કલર પણ બનવાનો શરૂ થઈ ગયો છે તમને. આ જુઓ. અને આને લગભગ તમારે 1 કલાક ઉકળવા દેવાનું છે, બરાબર. આ જુઓ કલર
બળવા માંડીએ છીએ મિત્રો, અને 1 કલાક ઉકળવા દેવાનું છે આવી જ રીતે. તો મિત્રો આપણે કમ્પ્લીટ ઉકળી ગયું છે, ફૂલે ઉકળી ગયેલે છે, અને હવે એને આપણે નેસે ઉતારી દઈએ. ચૂલાથી નેસે ઉતારી અને થોડી વાર એને ઠંડા થવા દઈશું. આપણે આ ચૂલાની નેસે ઉતારી દઈએ. આવી રીતે તમારે મિત્રો પ્રોસેસ કરવાની, અને થોડી વાર હવે ઓને ઠંડો થવા દેવાના મિત્રો. તો મિત્રો આપણે કમ્પ્લીટ ટાળું થઈ ગયું છે, લગભગ થોડુંક હજુ ગરમ છે પણ વાંધો નહીં. આવું આપણે તમારે આવા ફૂલ થઈ જાય, કેસરી કલરનો ફૂલ હતો મિત્રો, અને આ જેવો ધોળા થોડોક કલરનો પાણીમાં જરીક મિક્સ થઈ ગયો, ઉતરી જવો મતલબ મેં ફૂલા ઉપરથી કલર આપણે ઉકાળ્યું નહીં, એટલે ફૂલો ઉપરથી કલર ઉતરી ગયો અને પાણીમાં મિક્સ થઈ ગયો. હવે આ ફૂલ આપણે પાણીની અંદરથી કાઢી લઈશું, બરાબર. એવી જ રીતે તમારે આવી રીતે ફૂલ કાઢી લેવાના છે. આવી રીતે આમ પસકાવી લેવાનું, એટલે રસો બધો નેસે તપેલામાં પડી જાય આવી રીતે, બરાબર. અને બધું ફૂલો કાઢી લેવાના છે. શોર્ટ છે મિત્રો, પણ વાંધો નહીં, કોમ પતાવીએ. કમ્પ્લીટ આપણે ફૂલો કાઢી લઈએ. મિત્રો હવે આપણે બોટલની અંદર ભરી લઈએ.
તો મિત્રો આપણે કમ્પ્લીટ રેડી લીધા છે. આપણે કમ્પ્લીટ રેડી લીધો બોટલમાં કલર તમે જોઈ શકો છો. કેસરીયો કલર મિત્રો. આ તમને થોડુંક મારે હકીકત દેખાડવો પડશે ને. જો તમે કેસરી કલર આવી રીતના તમારે કલર બનશે. આવો કોઈ કલર મિત્રો. અને આપણો ઘર બેઠા કલર બનાવવાની પ્રોસેસ તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને 1 રૂપિયાના ખર્ચ વગર પણ તમે ઘરે બેઠા આવી રીતે કલર બનાવી શકો છો. કેસરીયો કલર તમે બનાવી શકો છો મિત્રો. અને પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. તમે આવી રીતે ઘેર બેઠા કલર બનાવી શકો છો. અને બહારનો કલર આવે જે બહારનો કલર આવે છે એ કેમિકલવાળો આવે. અને આપણા શરીરની ઉપર લગાડીએ આપણે તો ઘણા બધા રોગ પેદા થાય ને. તમે આ કલર તમે વાપરશો તો દવામાંથી આવશે મિત્રો. કોઈ શરીરને નુકસાન કોઈ કરે નહીં. મસ્ત 1 નંબર કલર છે. અને કંઈ નહીં, બીજો આવો જ કલર તમે બનાવજો જરૂર. અને કંઈ નહીં, સપોર્ટ કરતા રહો.